તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ધગધગતા તાપમાં તપવા માટે તૈયાર રહેજો। આગામી 2 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। ગરમીને લઈને હવામાન વિભાગે કરી છે મોટી આગાહી। હાલ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। અમદાવાદમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 48 घंटे में 2 से 3 डिग्री राइज हुई है। उसके बाद कोई विशेष बदलाव नहीं आने की संभावना है। इसी तरह मिनिमम टेम्परेचर की बात करें तो मिनिमम भी अभी डिपार्चर लगभग 1 से 2 डिग्री नॉर्मल से ऊपर चल रहे हैं और थोड़ा सा और 2 डिग्री के आसपास और राइज होने की उम्मीद है अगले 24 घंटे में। तो हम एक्सपेक्ट कर सकते हैं कि अगले 7 दिन में मौसम लगभग शुष्क रहेगा और उसके बाद WD अगर इफेक्ट करेगा तो उसके बाद की कंडीशन बाद में आएगी। तो कच्छમાં સતત ત્રીજા દિવસે માવઠાની અસર। બપોર બાદ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું। કુકમા, પદ્ધર, રેહા સહિતના ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર વરસાદી પાણી વહી નીકળ્યા હતા। સતત માવઠાની અસરના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। માવઠાના કારણે ખેતીમાં પણ નુકસાન થઈ રહ્યું છે। હિમાચલ પ્રદેશના મંડીથી લેન્ડસ્લાઇડનો ભયાનક લાઇવ વિડીયો સામે આવ્યો છે। વહીવટીતંત્રએ ટેકરી પર આવેલા 9 જેટલા ઘરો ખાલી કરાવ્યા છે। રસ્તા પર પડેલા મોટા પથ્થરોને પોકલેન મશીનોની મદદથી સાફ કરવામાં આવશે। અહીં મસમોટો પહાડ તૂટી જતા રસ્તા પર કાટમાળ પથરાયો છે, જ્યારે એક ગૌશાળા સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ હોવાની પણ માહિતી સામે આવી છે। છેલ્લા 3 દિવસથી સતત પડતા વરસાદના કારણે પહાડો નરમ પડી ગયા છે, જેના કારણે ભારે લેન્ડસ્લાઇડ થયો છે। તો લેન્ડસ્લાઇડના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। સતત વરસાદના કારણે અહીં લેન્ડસ્લાઇડ થઈ રહ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર છે તે પણ ઠપ થયું છે। લેન્ડસ્લાઇડનો લાઇવ વિડીયો સામે આવ્યો છે। હિમાચલ પ્રદેશના મંડીની ઘટના, પ્રશાસને 9 જેટલા ઘર ખાલી કરાવ્યા છે। अन्य महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे। कड़ाका साथे खुल्યું भारतीय शेर बजार। सेंसेक्स 1300 થી વધુ પોઈન્ટ્સ डाउन, तो निफ्टी में पण 400 पॉइंटनो कड़ाको नोंधायो छे। निफ्टी 22,700 पॉइंट थी नीचे जोवा मळी रह्युं छे। तो कड़ाका साथे खुल्યું छे भारतीय शेर बजार। तो हवे बात करीशुं ढोंगी प्रदीपनी। सूरतना कथित योग गुरु प्रदीप मामले नवो घटस्फोट थयो छे। वाघना चामडाना सिंहासन उपर बेसवानो हतो शौकीन। आश्रमना सिंहासन उपर वाघनुं चामडुं पाथरतो होવાનો आक्षेप थयो छे। तो जागृत नागरिके कर्यो आक्षेप। जागृत नागरिके वन विभागमां करी हती आ मामले फरियाद। साथे ज आश्रम पण गैरकायदेसर होવાનો उठ्यो छे आक्षेप। 2 करोड़नी नकली नोटोना कौभांड बाद लोकोमां रोष प्रवर्त्यो छे। सूरत जिल्लाना कामरेज तालुकाना धोरणपाटी स्थित योग गुरुनी नामना मेळवनार अने चीटर तरीके साबित थनार डुप्लिकेट नोटनो मास्टर माइंड प्रदीपना आश्रम पर न्यूज़ 18 गुजरातीनी टीम पहुंची है। एना जे घेट है, घेट पर एना साधकों द्वारा लखी देवामां आव्युं हतुं कि कोईपण माणसोए विदाउट परमिशन आश्रमनी अंदर प्रवेश करवो नहीं, परंतु स्थानिक अने लोकोना जे आज विडियो अने फोटाओ जे वायरल थतानी साथे ज आश्रमना साधकोए आ जे दरवाजा पर लखेली हकीकत हती ए डिलीट करी साफ करी नाखी है। खास अगत्यनी बात करवामां आवे तो कि नवो घटस्फोट थवा पाम्यो छे कि आ प्रदीप जे आश्रमनी अंदर जे एना जे चेर ऊपर जे खुर्सी पर बेसतो हतो, सिंहासन पर बेसतो हतो, एनी नीचे वाघनुं चामडुं राखीने बेसतो हतो आणि घटस्फोट थवा पाम्यो छे। अने समग्र मामले एक जागृत नागरिके जे ते समय दरमियान पण वन विभागनी अंदर जाण करवामां आवी हती। वन विभागनी अंदर जाण कर्या बाद वन विभागनी टीम घटना स्थळे पहोंची हती अने वाघनुं चामडुं ए वन विभागनी टीम आवे ए पहेला ज आ योग गुरु ने चीटर जे प्रदीपे बारी नाखीने एना अवशेषो
અવશેષો મિટાવવાનો પણ પ્રયાસ કર્યો હતો એવી હકીકત પણ સામે આવી છે. તદુપરાંત આ જે યોગ ગુરુ જે પ્રદીપ ચિટર જેને જે આશ્રમ બનાવ્યો છે, આશ્રમની પાળાઓ તોડી નાખી છે અને જે સરકારી જગ્યાની અંદર એણે આશ્રમની વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો હતો, એ પણ વિડીયો અને ફોટા સામે આવવા પામ્યા છે. ખાસ કરીને આ પ્રદીપ ચિટર જે યુવતીને રાત્રિના સમય દરમિયાન એની રૂમોમાં બોલાવી અને વોટ્સઅપ ચેટિંગ અને વિડીયો ચેટિંગ પણ કરતો હોવાનું ઘટસ્ફોટ સામે આવવા પામ્યું છે. અને ખાસ કરીને આ જે પ્રદીપે જે આ આશ્રમ જે છે એને પ્રદીપનો આશ્રમ તોડી નાખવા માટે એક જાગૃત નાગરિકે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ વહીવટીતંત્રએ ક્યાંક ને ક્યાંક આળા કાન કર્યા હોય એવું ચોક્કસપણે કહી શકાય એમ છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરણ પારડી, સુરત. ઠગ ગુરુ પ્રદીપ જોટાંગિયાનો આશ્રમ તોડવા માંગ. યોગના નામે ભોગ માટે નકલી નોટો છાપતો ઠગગુરુ પ્રદીપ જોટાંગિયા કાળા કારનામાની કુંડળીઓ ધીમે ધીમે ખુલી રહી છે. ત્યારે હવે તેમને સુરતમાં જે આશ્રમ બનાવ્યો છે તે પણ ગેરકાયદે હોવાનું ખુલ્યું. ત્યારે કથિત યોગગુરુ પ્રદીપનો આશ્રમ તોડી પાડવા માંગ ઉઠી છે. કામરેજના ધોરણ પારડી આશ્રમને તોડી પાડવા માંગ કરી છે. ગામ લોકોએ આશ્રમ પર બુલડોઝર ફરે તેવી ઈચ્છા વ્યક્ત કરી. ગામ લોકોએ કહ્યું કે અમારા ગામને લાંછન લગાવ્યું. પાખંડી યોગગુરુ પ્રદીપ સામે કડક કાર્યવાહીની પણ ગામ લોકોએ માંગ કરી છે. બીજી તરફ આશ્રમ તોડવાની માંગ કરતા સ્થાનિક વોર્ડના સભ્ય તુષાર પટેલને ધમકીભર્યા ફોન આવ્યો. ધોરણ પારડી આશ્રમમાંથી સ્થાનિક ગ્રામ પંચાયતના સભ્યને ધમકી મળી. આશ્રમમાંથી ધમકી આપતો કોલ આવ્યાનો તુષાર પટેલે આક્ષેપ કર્યો. તો હવે વાત કરીએ યુદ્ધ અને તેની અસરની. ઇઝરાયેલ, અમેરિકા અને ઈરાનના યુદ્ધે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. યુદ્ધના કારણે દુનિયા પર ઉર્જાનું સંકટ તોડાઈ રહ્યું છે. ત્યારે ભારતમાં યુદ્ધની આડઅસર છેક મંદિરના રસોડાના દરવાજે પહોંચી ગઈ છે. જુઓ અહેવાલ. મંદિર પર પડી યુદ્ધની અસર. ડાકોરમાં પ્રસાદી વિતરણ બંધ. ભારતના એક્સપોર્ટર્સને પણ મોટો ઝટકો. અટવાયા હજારો કન્ટેનર. યુદ્ધની અસર હવે સામાન્ય હોટલ, રેસ્ટોરન્ટ ધારકોની સાથે સાથે મંદિરના દરવાજે પણ પહોંચી ગઈ છે. અનિવાર્ય સંજોગોને લઈને મંદિર તરફથી જે વિનામૂલ્યે ભોજન પ્રસાદી આપવામાં આવે છે તે હાલ પૂરતું બંધ છે. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની અસર જોવા મળી. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યા મુજબ શનિવાર અને રવિવારે અહીં 2000થી વધુ ભક્તો પ્રસાદી લેતા હતા, જ્યારે અન્ય દિવસોમાં આશરે 1000 જેટલા ભક્તો આ સુવિધાનો લાભ લેતા હતા. ગેસ સિલિન્ડરની પૂરતી ઉપલબ્ધતા થતાં જ ભોજનશાળા ફરી શરૂ કરવામાં આવશે. અત્યારે શોર્ટેજ ચાલી રહી છે. એ સપ્લાયને કારણે આપણને અપૂરતો સપ્લાય મળતો હોવાને કારણે આ વિનામૂલ્ય ભોજન પ્રસાદમ અત્યારે ચાલુ હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી અમે આ બંધ કરી દેવામાં આવેલું છે. આ તરફ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાનો દાવો છે કે યુદ્ધને કારણે લાલ સાગર અને ગલ્ફ રૂટ પર શિપિંગ સંપૂર્ણપણે અવરોધાઈ ગયું છે. પરિણામે યુએઈ અને ઓમાનના પોર્ટ પર 29,000 કન્ટેનર અટવાયા છે, જેમાંથી ભારતના 5,500થી વધુ કન્ટેનર અટકી પડ્યા હોવાનો દાવો છે. આ અટવાયેલા કન્ટેનર પાછા લાવવા માટે ભારતના એક્સપોર્ટર્સને 275 કરોડનો વધારાનો ખર્ચ થાય તેવી ધારણા છે. 29,000થી પણ વધુ કન્ટેનરો અટવાયેલા છે. તેમાં 5,500થી પણ વધારે કન્ટેનરો ભારતમાં છે. પરિસ્થિતિ એવી છે એક્સપોર્ટરોની કે જ્યાં એમને એક્સપોર્ટ કરવાનો છે ત્યાં માલ નથી પહોંચી રહ્યો, અને બેક ટુ ટાઉન આ એક્સપોર્ટરો દ્વારા જો કન્ટેનરોને લાવવામાં આવે તો અંદાજે એક કન્ટેનરે 5 લાખ જેવો ખર્ચ થઈ રહ્યો છે. એટલે કે 5,500 કન્ટેનર હોય તો 275 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ એ કન્ટેનર પાછા લાવવા માટે એક્સપોર્ટરોએ ખર્ચ કરવો પડે.